આજે જે બાપ દાદાની સંસ્કૃતિ હતી, સંસ્કૃતિ જાળવવા માટે દિવાસાની ઉજવણી થઈ રહી છે કુકડદા ગામે। અને અમારે એક મહિનાથી તૈયારી ચાલતી હશે કે લેડીઝની એક સરખા કપડાં સીવડાવવા માટે એક મહિનાથી તૈયારી ચાલતી હશે। તો એક મહિનાની તૈયારી 7 તારીખે ગાયણું હતું અને 8 તારીખે દેવપૂંજ આવ્યો હતો અને 9મી ઓગસ્ટે આજે દિવાસાનો તહેવાર છે। અમારે પરંપરા બાપ દાદાની સંસ્કૃતિ જાળવવા માટે આ રીતના અમે બધા એક સરખા કપડાં પહેરીને પીવા વગાડીને નાસ્તા ખૂંદતા દિવસો ઉજવીએ છીએ। નસવાડી તાલુકાના કુકડદા ખાતે આદિવાસી સમાજ દ્વારા અમારી આદિ અનાદિકાળથી ઉજવાતો અમારો આદિવાસીનો તહેવાર છે। ત્યારે આજે કુકડદાના આજુબાજુના ગામડામાં આજે એક સંસ્કૃતિ સ્વરૂપે આજે દિવસો ઉજવી રહેલા છે। અમારા સગા સંબંધીઓ જે મહેમાનગતિ કરવા આવે છે અને ખાઈ પીને છેલ્લા દિવસ 7 તારીખે દિવસો હતો, પછી આજે લાસ્ટ દિવસ છે, આજે તહેવાર છે। તો સમાજના સૌ વડીલો ખાઈ પીને આજે દિવસોનો ખૂબ ઉલ્લાસ સાથે ઉજવી રહેલા છે દિવસ। દિવસો એક અમારા ડુંગરાબીલ સમાજનો અનોખો પર્વ છે। આદિ અનાદિથી આવતો આ પર્વ અમે દિવાસાને ખૂબ સારી રીતે મનાવે છે। અમારા દાદા પરદાદા પણ આ દિવાસાનો ઉત્સવ મનાવતા હતા। અમે પણ આજે આ દિવાસાના પર્વને ખૂબ સારી રીતે મનાવીએ છીએ। અમારા ગામમાં કમસે કમ 1000ની ઉપર એક ડ્રેસમાં કપડાં સીવડાવ્યા, જે લેડીઝોએ, અને પુરુષો પણ એક ડ્રેસમાં જ કપડાં સીવડાવ્યા। અને આ દિવાસાને અમારા લોકો આજે કુકડદા ગામની આસપાસ 40થી 45 ગામ આવેલા છે। એ દરેક સગા સંબંધીઓ આ દિવાસાનો પર્વને જોવા માટે અને એકબીજા સગાઓના ઘેર મહેમાન થવા માટે આવે છે। દર વર્ષે આ પર્વને અમે ખૂબ સારી રીતે મનાવીએ છીએ। આ એક અમારી આદિવાસી સમાજની આગવી ઓળખ છે અને એ લુપ્ત ના થઈ જાય એના માટે દર વર્ષે અમે યુવાનો થઈને વડીલોનું માર્ગદર્શન લઈને અને આ મેળાને ખૂબ સારી રીતે મનાવીએ છીએ।